નમસ્કાર મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણા જીવનમાં જ્યારે પણ અંધારું છવાઈ જાય, જ્યારે કોઈ રસ્તો ના મળે, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એક દીવાદાંડી બનીને આપણને સાચો રસ્તો બતાવે છે. લોકના સ્વરાજ્ય માટે પણ હું આ બધાને મારવા નથી માંગતો, તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને કઈ ખુશી મળશે? પરંતુ આ પાપીઓને મારીને તો અમને પાપ જ લાગશે. હે માધવ, તેથી મને ધૃતરાષ્ટ્રના પુત્રોને તેમના મિત્રો અને સંબંધીઓ સહિત મારવા જરા પણ યોગ્ય નથી લાગતું. કારણ કે પોતાના જ કુટુંબીજનોને મારીને આપણે કેવી રીતે સુખી થઈ શકીએ? જો કે લોભને કારણે આ ભ્રમિત બુદ્ધિવાળાઓને કુલના નાશથી ઉત્પન્ન થનારા દોષ દેખાતા નથી અને મિત્રો સાથે વિરોધ કરવામાં કોઈ પાપ દેખાતું નથી. પરંતુ હે જનાર્દન, આપણે લોકો તો કુળના નાશથી થતા દોષને સજમજનારા છીએ. તો પછી આપણે આ પાપથી બચવા માટે વિચાર કેમ ન કરવો જોઈએ? અર્જુન દલીલ કરતા કહે છે, જો કુળનો નાશ થાય તો સનાતન કુળ ધર્મ નષ્ટ થઈ જાય છે, તથા જ્યારે ધર્મનો નાશ થઈ જાય ત્યારે સંપૂર્ણ કુળમાં અધર્મ ફેલાઈ જાય છે. હે કૃષ્ણ, અધર્મ વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. સ્ત્રીઓના દૂષિત થઈ જવા પર વર્ણશંકર સંતાનો ઉત્પન્ન થાય છે. વર્ણશંકર સંતાનોના વધવાથી નક્કી જ કુળમાં નર્ક જેવું જીવન. આ વર્ણશંકર સંતાનોના ખરાબ કામોથી સનાતન કુળ ધર્મ અને જાતિ ધર્મ હંમેશ માટે નષ્ટ થઈ ગયા છે. હે જનાર્દન, જેમનું કુળ ધર્મ નષ્ટ થઈ ગયો છે એવા મનુષ્યોને અનિશ્ચિત કાળ સુધી નરકમાં રહેવું પડે છે, એવું અમે સાંભળતા આવ્યા છીએ. કેટલી નવાઈની વાત છે કે આપણે લોકો બુદ્ધિમાન હોવા છતાં પણ આવું મહાન પાપ કરવા તૈયાર થઈ ગયા છીએ, જે રાજ્ય અને સુખના લોભથી પોતાના જ પ્રિયજનોને મારવા માટે તૈયાર થઈ ગયા છીએ. જો મને શસ્ત્ર વગરના અને સામનો ન કરવાવાળાને ધૃતરાષ્ટ્રના પુત્રો હાથમાં હથિયાર લઈને યુદ્ધમાં મારી નાખે તો પણ આ રીતે મરવું મારા માટે વધારે સારું રહેશે, પણ હું એમને નહીં મારું. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજન, આ પ્રકારે શોકથી દુઃખી મનવાળો અર્જુન યુદ્ધના મેદાનમાં આ કહીને બાણ સહિત પોતાના ધનુષનો ત્યાગ કરીને રથના પાછળના ભાગમાં માથે હાથ દઈને બેસી ગયો. અને આ પ્રકારે વાસ્તુ મંદિર ચેનલ પર રજૂ થયેલા શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રીકૃષ્ણ અર્જુન સંવાદમાં અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત થયો. મિત્રો, યુદ્ધના મેદાનમાં અર્જુન તો હતાશ થઈને બેસી ગયો, પણ હવે આગળ ભગવાન શ્રીકૃષ્ણ તેને કેવી રીતે સમજાવે છે અને જીવનનું કયું મહાન સત્ય સમજાવે છે તે જાણવા માટે ચાલો સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અને સૌથી મહત્વનો અધ્યાય સાંખ્ય યોગ. આ અધ્યાય ગીતાજીનું હૃદય છે, કારણ કે અહીંથી ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. વાર્તા આગળ વધે છે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન, અર્જુનની આંખોમાં આંસુ હતા. તેમનું મન કરુણાથી ભરાઈ ગયું હતું અને તે ખૂબ જ વ્યાકુળ હતો. આવા શોકમાં ડૂબેલા અર્જુનને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને થોડો ઠપકો આપતા કહે છે કે હે અર્જુન, તને આવા મુશ્કેલ સમયે આ મોહ ક્યાંથી આવ્યો? તું તો શ્રેષ્ઠ પુરુષ છે, આર્ય છે, તારામાં આવી કાયરતા શોભતી નથી. આ અજ્ઞાન ન તો સ્વર્ગ આપનારું છે અને ન તો તારી કીર્તિ વધારનારું છે. ભગવાન પૂછે છે કે હે અર્જુન, યુદ્ધમાંથી ઊભું છે ત્યારે તારા જેવા બુદ્ધિમાન માણસના મનમાં આવો મોહ ક્યાંથી પેદા થયો? એટલે હે અર્જુન, તું આવી નામરદાઈને છોડી દે, તારામાં આ યોગ્ય નથી લાગતું. હૃદયની આ મામૂલી નબળાઈને ત્યાગ કરીને યુદ્ધ કરવા માટે ઊભો થઈ જા. ત્યારે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કે હે મધુસૂદન, હું આ રણભૂમિમાં મારા જ પૂજ્ય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય સામે બાણ કેવી રીતે ચલાવીશ? કારણ કે હે પ્રભુ, તે બંને તો મારા માટે પૂજા કરવા યોગ્ય છે. આવા મહાનુભાવો અને ગુરુજનોને મારીને લોહીથી ખરડાયેલું રાજ્ય ભોગવવા કરતાં તો હું આ દુનિયામાં ભીખ માંગીને ખાઉં વધારે સારું સમજું છું. અર્જુન કહે છે કે ગુરુજનોને મારીને પણ મને શું મળશે? આ લોકમાં માત્ર ભોગવિલાસ જ મળશે ને, પણ તે ભોગ પણ તેમના લોહીથી ખરડાયેલા હશે. અમને એ પણ ખબર નથી કે આપણા માટે યુદ્ધ કરવું સારું છે કે ન કરવું જોઈએ,
અને એ પણ નથી જાણતા કે આપણે જીતીશું કે તે લોકો જીતશે. જેમને મારીને આપણે જીવવા સંગીત પણ નથી માણતા તે જ ધૃતરાષ્ટ્રના પુત્રો આપણી સામે ઊભા છે. અર્જુન ભગવાનની શરણે થતાં કહે છે કે હે કૃષ્ણ, હવે હું કાયરતા અને ડરથી દબાઈ ગયો છું. મારું મન ધર્મ અને કર્તવ્ય વિશે ભ્રમિત થઈ ગયું છે. સંગીત: એટલે હું તમને પૂછું છું કે જે રસ્તો મારા કલ્યાણ માટે નક્કી હોય તે મને કહો. હું તમારો શિષ્ય છું, એટલે મને સાચો રસ્તો બતાવો, મને શિક્ષા આપો. અર્જુન કહે છે કે હે પ્રભુ, મને પૃથ્વી પરનું ધન ધાન્યથી ભરેલું રાજ્ય મળી જાય કે દેવતાઓનું સ્વામીપણું મળી જાય તો પણ હું એવો કોઈ ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનારા આ શોકને દૂર કરી શકે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન, ઊંઘને જીતનારા અર્જુન અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણને આટલું કહીને ને છેલ્લી એમ બોલ્યા કે ગોવિંદ, હું યુદ્ધ નહીં કરું, અને પછી તે ચૂપ થઈ ગયા. સંજય કહે છે, હે ભારતવંશી ધૃતરાષ્ટ્ર, ત્યારે બંને સેનાઓની વચ્ચે શોક કરતા તે અર્જુનને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ મનમાં ને મનમાં થોડું હસ્યા અને હસતા હસતા આ વચનો બોલ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તું એવા લોકો માટે શોક કરે છે જેમના માટે શોક કરવું યોગ્ય નથી. સંગીત: અને વાતો તું પંડિતો જેવી મોટી મોટી કરે છે, પણ તને ખબર છે જે જ્ઞાની લોકો હોય છે ને તે મરેલા લોકો માટે કે જીવતા લોકો માટે ક્યારેય શોક નથી કરતા. ભગવાન આત્માનું જ્ઞાન આપતા કહે છે, હે અર્જુન, એવું નથી કે હું કોઈ કાળમાં ન હતો કે તું ન હતો, અથવા આ રાજાઓ ન હતા, અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. આપણે હંમેશા હતા અને હંમેશા રહીશું. જેવી રીતે જીવાત્માને આ શરીરમાં બાળપણ પછી જવાની અને પછી વૃદ્ધાવસ્થા મળે છે, તેવી જ રીતે મર્યા પછી બીજું નવું શરીર મળે છે. જે ધીરજવાન અને જ્ઞાની માણસ હોય છે તે આ બાબતમાં ક્યારેય મોહ નથી પામતો. ભગવાન સમજાવે છે કે હે કુંતી પુત્ર, શિયાળો અને ઉનાળો, સુખ અને દુઃખ આપનારા આ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગો તો ક્ષણભંગુર છે, એટલે કે આવવા અને જવાવાળા છે, તે કાયમી નથી. એટલે હે ભારત, તું તેને સહન કરતા શીખ. ભગવાન કહે છે કે જે માણસ સુખ અને દુઃખને સમાન સમજે છે અને આ બધી પરિસ્થિતિમાં દુઃખી નથી થતો, તે જ મોક્ષને લાયક બને છે. મિત્રો, આપણા જીવનમાં પણ જ્યારે દુઃખ આવે છે ત્યારે આપણે રડી પડીએ છીએ, પણ જ્ઞાની માણસ જાણે છે કે જો દુઃખ આવ્યું છે તો સુખ પણ આવશે જ. ભગવાન આગળ કહે છે કે જે અસત્ય છે તેની કોઈ અસ્તિત્વ નથી, અને જે સત્ય છે તેનું ક્યારેય અભાવ નથી હોતો. તું એની અવિનાશી જાણ, જેનાથી આ આખું જગત વ્યાપ્ત છે. આ અવિનાશી આત્માનો વિનાશ કરવા માટે કોઈ સમર્થ નથી. ભગવાન કહે છે કે આત્મા તો અમર છે, પણ આ શરીર નાશવંત છે. એટલે હે અર્જુન, તું યુદ્ધ કર. ભગવાન સમજાવે છે કે જે આ આત્માને મારવાવાળો માની છે અથવા જે આને મરેલું માની છે તે બંને કંઈ જાણતા નથી, કારણ કે આ આત્મા ન તો કોઈને મારી છે અને ન તો કોઈના દ્વારા મરી છે. ભગવાન એક સુંદર ઉદાહરણ આપે છે. હે અર્જુન, જેમ માણસ જૂના કપડાં કાઢી નાખીને બીજા નવા કપડાં પહેરે છે, તેવી જ રીતે આ જીવાત્મા જૂના શરીરને છોડીને બીજું નવું શરીર ધારણ કરે છે. ભગવાન આત્માની તાકાત વિશે કહે છે કે હે અર્જુન, આ આત્માને કોઈ હથિયાર કાપી નથી શકતું, આગ આને બાળી નથી શકતી, પાણી આને ભીંજવી નથી શકતું, અને પવન આને સૂકવી નથી શકતો. આ આત્મા અવિનાશી છે, સનાતન છે અને સ્થિર છે. એટલે હે અર્જુન, આ આત્માને આવી જાણીને તારે શોક ન કરવો જોઈએ. ભગવાન આગળ કહે છે કે જો તું એમ માનતો હો કે આત્મા જન્મી છે અને મરે છે, તો પણ હે મહાબાહો, તારે શોક ન કરવો જોઈએ, કારણ કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી છે, અને જેની મૃત્યુ થયું છે તેનું જન્મ નક્કી છે. આ તો એક ચક્ર છે જે અટકાવી શકાતું નથી. તો પછી જે બાબતનો કોઈ ઉપાય નથી તેના માટે શોક કરવો? ભગવાન કહે છે કે હે અર્જુન, બધા પ્રાણીઓ જન્મ પહેલાં દેખાતા નથી, મર્યા પછી પણ દેખાતા નથી, માત્ર વચ્ચે જ દેખાય છે. તો પછી તેમાં રડવું શું? ભગવાન આત્માના રહસ્ય વિશે કહે છે. કોઈ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્ય જેવું જુએ છે. કોઈ આના વિશે આશ્ચર્યથી બોલે છે અને કોઈ આને આશ્ચર્યથી સાંભળે છે. છતાં ઘણા લોકો સાંભળીને પણ આને સમજી નથી શકતા. હે અર્જુન, આ આત્મા બધાના શરીરમાં છે અને તેનો વધ થઈ શકતો નથી, એટલે તારે કોઈના માટે રડવું ન જોઈએ. હવે ભગવાન અર્જુનને તેના ક્ષત્રિય ધર્મની યાદ અપાવી છે. હે પાર્થ,
તારા ધર્મને જોઈને પણ તારે ડરવું ન જોઈએ, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી મોટું બીજું કોઈ કલ્યાણ નથી. હે અર્જુન, નસીબદાર ક્ષત્રિયોને જ આવા સ્વર્ગના દરવાજા જેવા યુદ્ધ લડવાનો મોકો મળે છે. પણ જો તું આ ધર્મયુદ્ધ નહીં કરીશ તો તું તારા ધર્મ અને કીર્તિને ગુમાવીને પાપનું ભાગીદાર બનીશ. ભગવાન ચેતવણી આપે છે. બધા લોકો અનંતકાળ સુધી તારી અપકીર્તિની વાતો કરશે, અને એક માનભેર જીવતા માણસ માટે અપકીર્તિ તો મૃત્યુ કરતાં પણ વધારે ખરાબ છે. જે મહારથીઓ તને માન આપે છે તે તને ડરપોક સમજશે. તારા દુશ્મનો તારી નિંદા કરશે અને તને ન બોલવાના વેણ બોલશે. આનાથી વધારે દુઃખ બીજું શું હોય? ભગવાન પ્રોત્સાહન આપે છે. હે અર્જુન, જો તું યુદ્ધમાં મરાઈશ તો સ્વર્ગ પામીશ, અને જો જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. એટલે હે કુંતીપુત્ર, યુદ્ધ કરવા માટે નક્કી કરીને ઊભો થઈ જા. સુખ અને દુઃખને, લાભ અને હાનિને, જીત અને હારની સમાન સમજીને તું યુદ્ધ માટે તૈયાર થઈ જા. આમ કરવાથી તને પાપ નહીં લાગે. હવે ભગવાન અર્જુનને કર્મયોગ વિશે સમજાવે છે. હે અર્જુન, આ બુદ્ધિ મેં તને સાંખ્ય યોગ મુજબ કહી. હવે તું કર્મયોગ વિશે સાંભળ, જેને જાણીને તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. આ કર્મયોગમાં થોડું પણ પ્રયત્ન વેડી જતો નથી, અને આ ધર્મનું થોડું પણ પાલન મોટા ભયથી રક્ષા કરે છે.